અત્યારે બધા જોયા જોઈએ કે છેલ્લા અઠવાડિયામાં જે રીતે જો એ આપણી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર જો એ કાર્યવાહી કરવામાં આવી તો એના અનુસંધાને ઘણા બધા જો એ ભારતીય સેનાના એક પૂરા આઈડીને પ્લેટ તરીકે બનાવીને લિંક સાથે જો એ લોકો મોકલતા રહે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામે પ્લેટ બનાવીને લોકો મોકલે છે. તમે એને ક્લિક કરો વધારે ડિટેલ માટે જોઈએ. પરંતુ આમાંથી બી જે એક સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. લોકો ક્લિક કરવાથી ઘણી બધી માહિતી જોઈએ એવા સાયબર ક્રિમિનલ પાસે જતી રહે છે. જેથી મારી રિક્વેસ્ટ છે કે આ પ્રકારના ક્યારે હોય તો ગવર્મેન્ટના અને ડિફેન્સના જો ઓફિશિયલ સાઇટ હોય છે એના ઉપર જઈને તમે જો બી ઇન્ફોર્મેશન જોઈતા હોય ચેક કરી શકો. ના કે તમારી મોબાઈલ ઉપર કોઈ અનનોન આમાંથી મેસેજ લિંક આવતા હોય, મેસેજ આવતા હોય અને તમે એના ક્લિક કરો તો ક્લિક કરવાથી આમાં નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે કે તમારા ઘણા બધા ડેટા જતા રહે, તમારા પૈસા જતા રહે જોઈએ. એના લઈને ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી અને સુરત શહેર જો સાયબર સેલ તરફથી ઘણી બધી જો અવેરનેસ માટે સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ આ પ્રકારના લિંકથી બચવી અને કોઈ પણ પ્રકારના એવા વિશ્વાસ નહીં કરવી. કોઈ પણ જો એ આપણા ગવર્મેન્ટ કોઈ એજન્સી ડાયરેક્ટલી આપને કોઈ આ પ્રકારના લિંક નથી મોકલતી જેના આપ ક્લિક કરો જોઈએ. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.